નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીની અંદર આપણે પાઠ નંબર જે 5 એની અંદર આગળના ચેપ્ટરની અંદર આપણે આગળના લેક્ચરની અંદર જે અખાના જે આપણે છપ્પા હતા એના 2 છપ્પા વિશે અભ્યાસ કર્યો હતો. એની અંદર જે ભાવાર્થ સમાયેલો હોય એટલે કે અખાના જીવન ચરિત્ર વિશે વાત કરી હતી અને એની અંદર જે અખાનું જે 2 છપ્પા છે છપ્પાની અંદર કયા વિચારો સમાયેલા છે એના વિશે ચર્ચા કરી હતી. એને ટિપ્પણ અને જે કંઈ સ્વાધ્યાયના પ્રશ્નો હતા એના વિશે ચર્ચા વિગતવાર કરી હતી. હવે આપણે એની અંદર સમાયેલો એક ઉખાણા જે ભાગ છે એના વિશે ચર્ચા કરીએ આપણે. તો ઉખાણા એટલે શું? તો કે ઉખાણાનું મુખ્ય કાર્ય કે માણસની અંદર રહેલી વૈચારિક શક્તિ, બુદ્ધિ શક્તિને કસવાનું કામ કરે છે. ઉખાડાના લેખક જોઈએ તો એના સામળ છે અને એને આપણને 2 છપ્પા આની અંદર આપ્યા છે. તો પહેલા છપ્પાની અંદર પડસાયાની વાત કરવામાં આવી છે અને બીજા છપ્પાની અંદર સામળે અરીસાને સામે જોઈ અને સ્ત્રી જે પાછળ ઘેલી થતી હોય છે જેની એ ભાવના એ સરોવરની સાથે સરખામણી કરી એ સરોવરની અંદર અસંખ્ય લોકો ડૂબેલા છે એની વ્યંગમય કટાક્ષમય રીતે રજૂઆત કરી છે. તો જોઈએ આપણે સામળના સાહિત્ય સ્વરૂપો, જીવનચરિત્ર વિશેની વાતો કરીએ તો સામળનું જીવન જન્મ 18મી સદીમાં થયા હતા. શ્યોર માહિતી આપણી પાસે નથી. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સામળ એ સૌથી વધુ લોકપ્રિય એ પદ્ય વાર્તાકાર તરીકે ઓળખીતા છે. પદ્ય એટલે કાવ્યના સ્વરૂપમાં જે વાર્તાઓ લખેલી છે એ કાવ્યના સ્વરૂપમાં લખાયેલી પદ વાર્તાઓથી તેઓ સારી રીતે ગુજરાતી સાહિત્યમાં નામના મેળવેલી છે. તેમનો જન્મ અમદાવાદના ગોમતીપુર, અત્યારે એને વેગણપુર આપણે તરીકે ઓળખીએ છીએ, ત્યાં તેમનો જન્મ થયો હતો. ત્યાં તેઓના વતની હતા. કથાકારનો તેમનો વ્યવસાય હતો. સંસ્કૃત ભાષા, વ્રજ ભાષા અને ફારસી ભાષા ઉપર તેમનું પ્રભુત્વ હતું. આ પણ આપણે યાદ રાખીશું. કઈ ભાષાઓ ઉપર પ્રભુત્વ, કઈ ભાષાઓનું જાણકાર હતા? તો કે વ્રજ, સંસ્કૃત અને ફારસી ભાષાઓને તેઓ સારી રીતે જાણતા હતા. એના પછી તો કે સંસ્કૃત અને પ્રાકૃત તેમજ અપભ્રંશ કાળથી જે કથાઓનો આધાર લઈને તેમને સરસ મજાની પદ વાર્તાઓ લખી છે. તો વિષય વસ્તુ ક્યાંથી લેતા? કોઈક સંસ્કૃતનો ગ્રંથ હોય એની અંદરથી લેતા, પછી પ્રાકૃત હોય એના પછી લખાયેલી કોઈ આમ જનતાની ભાષા હતી એમાંથી લે, અને અપભ્રંશ એમાંથી હજુ નીચે જે આમ લોકો માણસો સમજી શકે એની કોઈ કથાઓ હોય એનો આધાર લઈ અને વાર્તાઓ લખતા હતા. એની અંદર પ્રેમ અને પરાક્રમના અદ્ભુત રસથી, શૌર્ય રસથી એમની કથાઓ ભાષા અને ભાવક બંનેને સમૃદ્ધ બનાવે છે. સામળે તેમની પદ વાર્તાઓમાં સમસ્યા, ઉખાણા તેમજ નીતિબોધના છપ્પાઓની રસમય ગૂંથણી કરી છે. તો જે સામળ હતો એને પોતાના લખાણની અંદર કઈ વસ્તુઓ સમાવેશ કર્યો છે? તો એવું કહી શકીએ પદ વાર્તાઓની સાથે સાથે એમને સમસ્યા, ઉખાણા અને નીતિબોધ જે જાતક કથાઓ કહીએ એવી પણ તેવા છપ્પાઓ પણ તેમને આપ્યા છે. હવે એનું સાહિત્ય જોઈએ તો મદન મોહન, મોહના, વેતાલ 25 આપણે વિક્રમની જે વાર્તા આવી સરસ મજાની, એ વાર્તા પણ કોની હતી? સામળની હતી. નંદ 32, સુડા બહોત્રી, ચંદ્ર ચંદ્રાવતી, પદ્માવતી, આ સરસ મજાની ગુજરાતી સાહિત્યને જેને નામના મેળવી છે એવી આ પદ વાર્તાઓ છે જે સામળે સમાજને એક નીતિ વિષયક તરફ વાળવાનો પ્રયત્ન કર્યો છે. બહુજન સમાજનું મનોરંજન, ઘણા બધા લોકોનું તેઓએ મનોરંજનની સાથે બોધ આપવાનું શૈક્ષણિક કાર્ય પણ સામળે કરેલું છે. વાર્તાઓ વાંચવી તો દરેકને ગમે છે, પણ એની અંદર કંઈક બોધ સમાયેલો હોય કે તમે આવું કરો તો તમને આવું આવું ભોગવવું પડે, અને આવું કંઈકના સારા કાર્ય કરો તો તમને ફળશ્રુતિ સારી મળે. એટલે એની અંદર સારા અને નરસાનો ભેદ સમજાવી અને માણસે ખરાબ કૃતિ જે વૃત્તિ કરતો એનાથી અટકાવીને સારા કાર્યો કરે એના માટે પણ એ સામળે સારું એવું યોગદાન આપેલું છે.
ઉખાણું જો હવે ઉખાણું શું આપણને વ્યક્તિત્વ વિકાસ કરે જોઈએ. ઉખાણું માનવીની બુદ્ધિને કસે છે, માણસની જે વૈચારિક શક્તિ છે, વિચારવાની શક્તિ છે એ તેજ બનાવે છે. વસ્તુ કે વ્યક્તિની લાક્ષણિકતા ઉખાણામાં રજૂ થાય છે, જેને આધારે જે તે વસ્તુ કે વ્યક્તિનું હોય એનું નામ એ જવાબ રૂપે આપણે શોધવાનું હોય છે. એના લક્ષણો કે એના ગુણો કે એના સારા નરસા જે કંઈ ગુણો હોય એની રજૂઆત કરવામાં આવે અને પછી એ ઉપરથી એના ગુણો સમજાવ્યા, ખાલી આડકતરી રીતે સમજાવવામાં આવ્યું હોય એના ઉપરથી આપણે એ વસ્તુનું નામ કહેવાનું હોય. એટલે બુદ્ધિ આપણે વિચાર શક્તિ શું થાય? તેજમય બને. એના પછી જોઈએ તો કે બે ઉખાણાની અંદર પહેલું ઉખાણું શું સમજાવે આપણને? પહેલું ઉખાણું પડછાયા વિશેનું છે, જે ચાલીએ અને જે આપણો પડછાયો પડે પ્રકાશની બાજુમાં એના વિશે સમજાયું છે. કવિ ચતુર નરને તેનો ઉત્તર આપવા કહે છે. પડછાયાને અચરજ કહે છે, નવીનતા કહે છે. કારણ કે જેવો દેહ શરીર તેવો જ પડછાયો છે. જેનું શરીર નાનું હોય તો નાનો પડછાયો પડે અને મોટું શરીર હોય તો મોટો પડછાયો. જેવો આકાર હોય શરીરનો એવો એ પડછાયો પડે છે. શરીર પર તો ચામડી છે, હાડકાં છે, લોહી પણ છે, પણ પડછાયામાં તો આમાંનું કશું જ નથી. ને છતાં પણ પડછાયો કવિને મન આશ્ચર્ય પમાડે છે. જ્યારે માણસનું શરીર હોય એમાં તો લોહી હોય, હાડકાં હોય, ચામડી હોય, ઘણા બધા પંચતત્વોનું બનેલું હોય, તો એની અંદર તો આ તમામ વસ્તુ સમાયેલી છે. પણ પડછાયો છે એમાં તો આ વસ્તુ કંઈ હોતી નથી, છતાં પણ હાલી શકે. અને એટલે કવિને એ નવીનતા લાગે છે. પડછાયાની લાક્ષણિકતા ઉખાણામાં દર્શાવી છે અને તેનો ઉત્તર પણ તેની અંદર એમને આપ્યો છે. જોઈએ આપણે એની આગળ ચર્ચા કરીએ. એના પછી આપણે બીજું જોઈએ તો કે બીજા ઉખાણાની અંદર લેખકે દર્પણ અરીસા વિશે કહ્યું છે કે દર્પણને સરોવરની સાથે ઓળખાણ કરાવવામાં આવી છે. કે દર્પણને સરોવરની ઓળખ આપ્યા પછી એ સરોવરનું જળ કોઈ પીતું ન હોવાનું. એટલે સરોવરને કોની સાથે, દર્પણને કોની સાથે સરખામણી કરી? તો કે સરોવર સાથે. સરોવર કાંઠે કોઈ પંખી પણ આવતું ન હોવાથી જણાવીને કવિ જવાબને જિજ્ઞાસા જમાડી છે. એ જિજ્ઞાસા આપણને ઉત્પન્ન કરી છે. વળી સરોવર પાસે જનારા અનેક લોકો તેમાં ડૂબ્યા છે. જે પણ માણસો અરીસાની સામે જાય, અરીસારૂપી સરોવરની સામે જાય તો એને જોઈ એને અહેસાસ પણ નથી કરી શકતા, એની અંદરથી કાંઈ લઈ પણ નથી શકતા. પણ જે અરીસાની સામે વ્યક્તિઓ ગયા છે એની અંદર મુગ્ધ થઈ ગયેલા છે. એની અંદર મજા જ આવે છે, શણગારા જ કરે છે. એવી રહસ્યમયતા પણ કવિએ રચી છે. અરીસામાં જોઈ રૂપની પાછળ ઘેલા થનાર અનેક લોકો આ તરફ આંગળી ચીંધીને કવિ અંતે પતિ પાસે અરીસો મંગાવતી નાયિકા દ્વારા અરીસાની યૌવનને પૂર્ણતા મળતી હોય તેવો સંકેત આ ઉખાણામાં સામળે આપણને આપ્યો છે. જોઈએ હવે આપણે પહેલું ઉખાણું. તો પહેલા ઉખાણાની અંદર શું કહે? હે ચતુર નર માણસ, તું સાચવીને રહેજે, તું સાવચેત રહે. એક અચરજ મેં જોયું, એ ખૂબ સ્વરૂપ અને દેખાવે સુંદર છે. અમૃતથી એ મીઠું છે. એના દેહ પર હાડકાં છે, એના હાડકાં પર વાળ છે, એના વાળ ઉપર લોહી પણ છે. એના સદ્ગુણ પણ પામી લેજે, ઓળખી લેજે, ધ્યાનમાં રાખજે. નખ ઉપર ચામડી છે પણ ચામડી ઉપર વાળ નથી. વળી મુખેથી તે પાછું અમૃત ઝરે છે. સામળ કહે છે, કોણ હશે એ? ઉત્તર પડછાયો આપે છે. જોઈએ આપણે એ ઉખાણું તો કે એના ગુણો પહેલાં દર્શાવવામાં આવે. શું કે ચતુર નર તું ચેત, હે ચતુર માણસ તું ચેતી જા. મેં એક અચરજ જોયું, દીઠું એટલે જોયું, મેં એક નવીનતા જોયું. શું જોયું? તો કે એ સુંદર સ્વરૂપ છે. એનો આકાર, એનો સ્વરૂપ, એનું સૌંદર્ય પણ કેવું છે? ખૂબ સરસ છે. અધિક અમૃતથી મીઠું, એ અમૃત કરતાં અતિશયોક્તિ છે. જો
अतिशयोक्ति अलंकारनी अंदर बात करी है कि ए अधिक वधारे पड़तुं एटले अमृत करता पण ए वधारे मीठुं छे। काया उपर हाड छे, एनी जे शरीर है एमां हाडका पण छे अने हाड पर वार भणी जे एना उपर वाड़ पण छे। वार उपर वारुधी, वारुध एटले रुधिर, रुधिर एटले लोही अने वाड़ उपर छे लोही, लोही पण छे एनी अंदर। सुगुण तेना ज गुणी जे, एनी अंदर जे सारा गुणो रहेला छे ने ए सद्गुण पण तू गणी लेजे, ध्यानमां राखजे। खाल उपर वाड़ ज नथी अने एनी जे चामड़ी है ने પડછાયો जे कहीए एने आपणे, शरीरने तो बधुं है पण एनी अंदर जे सामे પડછાયો पड़े है एनी खल चामड़ी उपर वाड़ तमने देखाशे नहीं। वળી मुखमांथी अमृत जळे, ए बोले ने त्यारे आपणे बोलीए त्यारे मुख पण एने પડછાયો पड़तो एनो आकार तो लपजप थतो ज होय, बोलतो ज होय, ए आकार आपणे देखाय। वળી मुखमांथी अमृत झरे छे। सामळ कहे आ कोण हशे? त्यारे एनो जवाब मळे ए પડછાયો छे। एना પડછાયાना गुणो समजाववामां आवे, शरीरनी साथे संकळायेલું है એટલે एना गुणो दर्शाववामां आवे અને પછી એની આડકતરી રીતે કોના વિશે સમજાવવામાં આવ્યું હોય એના વિશે તીર મારવામાં આવેલું હોય જેને આપણે ઉખાણા કહીએ છીએ। એના પછી આપણે જોઈએ તો કે સરસ મજાનું છે, એક સરસ સરોવર છે, એ નિર્મળ નીરથી ભરેલું છે। ધ્યાન દેજો, એક સરસ મજાનું સરોવર છે અને એ निर्मल एटले पवित्र जलथी भरेलू छे, पण कोई यात्रिक के मुसाफर एनु पाणी पी शकतुं नथी। कोई पण माणस त्यां आवे तो एनी अंदरथी एक पण टीपू ए पाणी लई शकतो नथी। हंस पण एना कांठे बेसतो नथी। कोई पक्षी प्राणी एना कांठे आवे, किनारे आवे तो ए पण बेसी शकतो नथी। घणा माणसो ए सरोवर पासे जाय छे तो एमने जोईने ए सरोवर में डूबी जाए छे। आ सरोवर रहेलू छे, ए सरोवरनी माणस एना किनारे कांठे कोईक व्यक्ति पशुओ जाए तो माणसो तो घणा बधा जाए है, पण एमांथी बधाय व्यक्तिओ ए जे सरोवरना किनारे जाया पछी शुं थाय तो मुग्ध बनी जाए है। एनी अंदर ए पागल बनी जाए है, एनी अंदर ए एटला व्यस्त बनी जाए है, गळाडूब बनी जाए है। देहने दुख न थाय, ए शरीरे ताजा रहे। कवि सामळ कहे छे आ छे तो आकरू कठिन छे पण होंशी जनने एनाथी लाभ थशे। होंशी एटले जेने जाणवानी इच्छा होय, जेने कंईक तमन्ना होय, जेने कंईक मेळववानी इच्छा होय, एवा होंशी जनने सामळ कहे के लाभ थशे चोक्कस। स्वामी लावो ए सोहामणुं तो मारा 16 शणगार। स्त्रीओ ज्यारे 16 शणगार सजी, हूँ तो सासरे चाली एनी अंदर 16 शणगार रहेला छे जेना सौंदर्यमां वधारो करे है। ए 16 शणगार ने सजवा माटे ए स्त्री जेनी सामे बेसी अने 16 शणगारना सौंदर्यमां वधारो करे ए शुं होई शके? तो ए अरीसो होई शके। तो जोईए आपणे आनी अंदर शुं वस्तु समायेली है। सरोवर, सरस सरोवर, एक सरस मजानुं एक सरोवर छे। एक सरस मजानुं सरोवर छे, भर्યું છે निर्मळ નીરે। એ આખે આખું સરોવર સરસ મજાના નિર્મળ એટલે પવિત્ર શુદ્ધ પાણીથી તે ભરેલું છે, પરંતુ એ પાણી પીવે ના કોઈ પંખી, કોઈ પણ પંખી આ પાણીને પી શકતું નથી। હંસ નવ બેસે તીરે, હંસ પણ એ પવિત્ર તો સરોવર છે પણ એના કિનારે હંસ પણ આવતા નથી। ए ते सर समीप जाए। सर एटले शुं? तो याद राखो, सर एटले संस्कृत शब्द है, सर एटले सरोवर, सर एटले सरोवर। ते सर समीपे, समीप एटले नजीक जाए, डूबे जन जोता जाजा। घणा बधा ए सरोवर ने जोया पछी एनी अंदर व्यस्त थई जाए है, डूबी जाए है। जाजा एटले वधारे, वधारे पड़ता माणसो तो एमां डूबी जाए है। दुख न पामे देह, छतां पण शरीरने जरा पण दुख थतुं नथी।
રહે તરબીબે તાજા અને શરીરે તંદ હસ્તપુષ્ટ અને તાજા રહે છે. અરીસાની સામે બેસે એટલે શું થાય? તાજગી આવે. કવિ શામળ કહે છે કારમું. ખરેખર તો આ તો મુશ્કેલ છે. હોંશી જનોને હિત થશે. જેને જાણવાની ઈચ્છા હોય એવા વ્યક્તિઓને ખરેખર આવું જોઈને આનંદ થશે. સ્વામી લાવો સોહામણું. સોહામણું એટલે ખરેખર જેનાથી હું સોળે શણગાર સજી શકું, જે સૌંદર્યમાં વધારો કરી શકે એવું સોહામણું સરસ જે હે એ મને આપો. એનાથી હું મારા સોળે સોળ શણગારને પૂરા કરી શકું. એ શું આવશે એના જવાબમાં? તો કે દર્પણ આવશે. આ હતા વિદ્યાર્થી મિત્રો આપણા બે ઉખાણા, એના વિશે ચર્ચા કરી આપણે. હવે એની અંદર તમારે શબ્દાર્થની અંદર જે શબ્દાર્થ આપેલા એ લખવાના. એની નીચે જે પ્રશ્નો એક વાક્યમાં જવાબ છે એ પણ એક વાક્યના પ્રશ્નો લખવાના ફરજિયાત બધા. નીચે મુદ્દાસરના જે પ્રશ્નો બે આપેલા એટલે પહેલા ઉખાણામાં કવિ શું કહેવા માગે છે અને બીજા ઉખાણામાં કવિ શું કહેવા માગે છે એની પણ વિગતવાર ચર્ચા આપણે પાકી બુકની અંદર લખવાની છે. આ હતું આપણો પાઠ જે આપણે છપ્પા અને ઉખાણા એના વિશે વિગતવાર ચર્ચા કરી. હવે આગલા લેક્ચરની અંદર આપણે એના વ્યાકરણ વિશે ચર્ચા કરીશું.